ધાનેરા શહેરમાં ફરી એકવાર નગરપાલિકાની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। જાગૃત નાગરિક મુકેશભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મુકેશભાઈના જણાવ્યા મુજબ 22 મે 2026ના રોજ પર્યાવરણ જાગૃતિ તેમજ રોડ રસ્તાઓના ખોદકામ જેવા મુદ્દાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે બેનર લગાવવાની મંજૂરી માંગતી અરજી નગરપાલિકામાં આપવામાં આવી હતી। મુકેશભાઈનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમને પરમિશન આપવામાં આવી નથી। તેમનું કહેવું છે કે દર વખતે આજે આવો, કાલે આવો, સાંજે આવો જેવા જવાબો આપી તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે અને પછી પરત મોકલી દેવામાં આવે છે। મુકેશભાઈએ વધુમાં એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે નગરપાલિકા વિસ્તારમાં આવેલા થાંભલાઓ, સ્ટ્રીટ લાઇટ, પોલ તેમજ મહાપુરુષોની પ્રતિમાઓની આસપાસ અનેક પોસ્ટર, સ્ટીકર્સ અને બેનરો લગાવેલા જોવા મળે છે। શું તે તમામ નિયમસર પરમિશન લેવામાં આવી છે? જો પરમિશન લેવામાં આવી હોય તો તેની માહિતી જાહેર કેમ કરવામાં આવતી નથી? અને જો કોઈ ચાર્જ વસૂલવામાં આવ્યો હોય તો તેની વિગતો પણ લોકો સમક્ષ મૂકવામાં આવે। ધાનેરા નગરપાલિકાના કર્મચારી શ્રી અજયભાઈ ચૌધરી જેઓ પાછે અમો 22/5/2026ના રોજ જનજાગૃતિ માટે અભિયાન ચલાવતા હોય તો તેઓ પાસે બેનર માટે તેમજ પર્યાવરણ વિશેના બેનર માટે જનજાગૃતિ માટે અમે બેનરો માટેની પરમિશન માગણી કરેલ હોય પણ તેઓ આજ દિન સુધી અમને કોઈ પરમિશન આપવામાં આવેલ નથી। તેમજ અમે 22/5 પછી વારંવાર ધક્કા ખાઈ અને આવતા ત્યારે તેઓ જણાવતા અડધો કલાક બેસો, બપોરે આવજો, સાંજના આવજો, કાલે આવજો એવા બહાના ગાડી અમને હેરાન પરેશાન કરી નાખેલ છે। તેમજ તેઓ મહાપુરુષોના પ્રતિમાઓ આજુબાજુની અંદર કેટલા બેનરો, સ્ટીકરો લાગેલા છે તે તેમને ધ્યાનમાં આવતું નથી પણ આ કોઈ મિલીભગતથી તેઓ આ કૃત્ય કરતા હોય તેવું લાગે છે। તેમજ અમોએ એક આ વિશે આરટીઆઈ પણ માગેલ ત્યારે અમોએ આ વિશે કીધું કે અમને આની તાકીદે પર્યાવરણ દિવસ આવતો હોય તો અમને આની પરમિશન આપો। તો તેઓએ અમને કીધેલું કે તમે દોઢ ડાયા થાઓ નહીંતર ક્યાંય ખોવાઈ જશો, જેથી મને મારી જિંદગીનો ખતરો પણ લાગે છે। તો આવા વ્યક્તિઓને શું ઉચ્ચ અધિકારીઓ તાકીદે કાયદેસર કાર્યવાહી કરશે? તેમજ આજ રોજ જે ફરીથી મેં મહાપુરુષોના પ્રતિમાઓ આજુબાજુના સ્ટીકરો સાથેની એક અરજી રજૂ કરેલ છે તે ધ્યાનમાં લઈ તાકીદે એનો મારી અરજીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્ય માર્ગે હું ઉગ્ર આંદોલન કરીશ। તેની સંપૂર્ણ જવાબદારી ધાનેરા નગરપાલિકાની રહેશે। આ સાથે મુકેશભાઈએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રજૂઆત દરમિયાન તેમને વધારે ડાયા ન થાઓ નહીં તો ખોવાઈ જશો જેવા ધમકીભર્યા શબ્દો સાંભળવા મળ્યા હતા। તેમના જણાવ્યા મુજબ શું એક જાગૃત નાગરિકને પોતાના શહેરના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી? મુકેશભાઈએ અગાઉ પણ મહાપુરુષોની પ્રતિમાઓની આસપાસ લગાવેલા પોસ્ટરો અને સ્ટીકર્સ દૂર કરવા માટે અરજીઓ આપી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે હવે લોકોમાં પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો અંગે નગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ ક્યારે મળે છે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। ધાનેરા નગરપાલિકાની અંદર 22/5/26ના રોજ ધાનેરાના એક જાગૃત નાગરિક તરીકે મુકેશભાઈ મહેતા કરીને અરજી આપેલ, જેમને પર્યાવરણ દિવસના નિમિત્તે એમને પોસ્ટરો અને વગેરે છાપીને જનજાગૃતિનું અભિયાન કરવાનું હતું। તો એ સમય દરમિયાન એમને કોઈ જાતની જવાબ ના આપ્યો અને પરમિશન ના આપી અને ધાનેરાના જે મહાપુરુષોની પ્રતિમાઓ છે કે ધાનેરા નગરપાલિકાની અંદર આવતા થાંભલાઓ છે અથવા ધાનેરા નગરપાલિકા વિસ્તારની જે પણ જગ્યાએ નગરપાલિકાના અંડરટેકિંગમાં આવતી એ જગ્યાઓમાં અનેક જાતના પોસ્ટરો લાગેલા છે। જો ધાનેરા નગરપાલિકા પોસ્ટરો લગાડવા માટે
પરમિશન કોઈ માગતું હોય અને એ બી જનજાગૃતિ અભિયાન માટે, તો ધાનેરા નગરપાલિકાને એ પરમિશન આપવામાં તકલીફ શું? અને તકલીફ થતી હોય અથવા એમનો કોઈ ચાર્જ હોય તો ચાર્જ લઈને પણ એમને પરમિશન આપવી જોઈએ, પણ એ પણ નહીં. તો એનું કારણ શું? અથવા જે લોકોના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પોસ્ટરો લાગેલા છે, ડૉક્ટરોના હોય કે ગમે તેના હોય, બરાબર, અને ધાનેરા નગરપાલિકાની થાંભલાઓ છે કે બીજા છે, બરાબર, તો એમના પાસે શું એ લોકોએ પરમિશન તમારા પાસે લીધી અથવા તમે એમની પાસે કોઈ ચાર્જ વસૂલ કરેલ છે? જો તમે વસૂલ કરેલો હોય તો માહિતી આપો લોકોને કે ભાઈ અમે આ વસૂલ કરેલો છે ને તમારે આ ચાર્જ ભરવો પડશે. એવું પણ નહીં. અને ઉલટો એક જનજાગૃતિ અભિયાન ચલાવનાર આમ જાગૃત નાગરિક તરીકે ઉલટા એમને ધાનેરા નગરપાલિકામાં સર્વિસ કરનાર કોઈક ચૌધરી કરીને છે, શું નામ છે મોટાભાઈ? અજયભાઈ ચૌધરી કરીને કોઈ નવા IAS કે એવું કંઈ છે, એ આવ્યા છે. ઉલટા એમને એ ધમકી આપે છે કે તમે આવું બધું આ છોડી દો અને નહીં તો ક્યાંક ખોવાઈ જશો. એટલે શું ધાનેરા નગરપાલિકાની અંદર ધાનેરાના લોકોને પોતાનો અવાજ ઉઠાવવાનો હક નથી શું? અને આવી ધમકી આપવાથી શું બધા જાગૃત નાગરિકો બહી જશે? એ કોઈ સવાલ જ નથી. ધાનેરા નગરપાલિકાની અંદર દરેક નાગરિક જાગૃતતા પોતાની દર્શાવે છે ને એ દર્શાવવાની એની ફરજ છે. અને ગામલક્ષી ગામના હિત માટે કોઈ પણ કાર્ય હોય એના માટે દરેક જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવી શકે એવું કોઈ જરૂરી હોતું નથી. તો હું ઉપલા અધિકારીઓને જાણ કરું છું કે આ વ્યક્તિ જે ધમકી આપે છે એ વ્યક્તિ વિશે કાર્યવાહી કરવા વિનંતી મારા તરફથી.